ફરીથી સ્વાગત છે નવા વિડીયોમાં મિત્રો આજે વાત કરીશું આ વિડીયોની અંદરમાં કે આપણે VN એપ્લિકેશન જે આપણે ChatGPT આપણે ફોટો ડાઉનલોડ કરીએ છીએ તેને વિડીયોની અંદરમાં કેવી રીતે કન્વર્ટ કરવો તે વિશે મેં આ વિડીયોની અંદર માહિતી આપવાનું છે. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો પહેલાં આપણે શું કરીશું તો પ્લસ વાળો ઓપ્શન ઉપર ક્લિક કરી આપણે ન્યૂ વિડીયો ઉપર આપણે ક્લિક કરી દઈશું. આપણે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે તમારે જેટલા અહીંયા પર ગેલેરી અંદર ફોટા છે એટલે આવી જશે. તમારે જે તમે બનાવવા માંગો છો તેને તમને પર સિલેક્ટ કરી લેવાનો છે. આપણે જે ફોટો સિલેક્ટ કર્યો છે એ મિનિમમ પર કુછ સેકન્ડનો છે. તો આપણે લોબો કરવા માટે શું કરવાનું છે મિત્રો, અહીંયા પર તમને જે પીળી લીટી દેખાય તેને આપણે તમે ટેપ કરીને આપણે ખીચી લેવાની. જેટલો તમારે લાંબો બનાવો એટલો તમે ત્યાંથી ખીચીને ત્યાંથી લંબાઈ કરી શકો છો. મિત્રો અહીંયા પર મારે અહીંયા પર જે મેં સોંગ બનાવ્યું છે એ લગભગ 2 મિનિટ ઉપરનું છે. તો આપણે હવે મિત્રો આપણે AI ના મદદથી આપણે જે સોંગ બનાવ્યું છે તેને આપણે અહીંયા પર લઈ લઈશું. તેના માટે આપણે MP3 વાળો ઓપ્શન જોવાનું, તેના પર ક્લિક કરી મ્યુઝિક ઉપર ક્લિક કરીશું. તો મ્યુઝિક ક્લિક કરીશું એટલે અહીંયા પર તમને યુઅર્સ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા પર તમારું ફોલ્ડર અહીંયા પર મળી જશે. જે તમારે અહીંયા પર સોંગ છે તમારે તેને સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા પર તો આપણું અહીંયા પર સોંગ છે તેને આપણે તેના પર આપણે ક્લિક કરીને આપણે તેના પર ટેપ કરીશું. તો અહીંયા પર તમે આપણે યુઝ ઉપર ક્લિક કરશો એટલે આવી જશે. ફરી અહીંયા પર ડન કરી દેવાનું છે તાકે તમારું અહીંયા પર સોંગ VN ની અંદરમાં અહીંયા પર એડ થઈ જાય. તો તમારે જેટલો અહીંયા પર વિડીયો અહીંયા પર થોડું સોંગ લોબ હોય તો ત્યાંથી લંબાઈ કરી શકો છો. તો અહીંયા પર ચલો આપણે થઈ ગઈ છે. તો અહીંથી આપણે અને જે વધનો પાર્ટ છે એને આપણે હવે કરીશું ક્રોપ. તો ક્રોપ કરવા માટે અહીંયા પર જેટલું સોંગ છે એટલું લાવીને અહીંયા પર આપણે તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી કાતરણી વાળો ઓપ્શન જોવાનું, તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી આપણે એને ડિલીટ કરી દઈશું. મિત્રો આ તમે વિડીયો સારો લગાડવા માંગો છો તમે ઇફેક્ટ પણ લગાવી શકો છો. શું કરવાનું છે તમારે અહીંયા પર કટ લગાવજો. કટ લગાવીને ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પર તમે જો ચાહે તમે ત્યાંથી બેકગ્રાઉન્ડ આપણે ઇફેક્ટ લગાવી શકો છો. તો ત્યાંથી આપણે લેઝેન્ડ વાળો લઈ લઈશું ઇફેક્ટ. તો એના ઉપર ક્લિક કરીને ઓલ ટુ અપ્લાય ઉપર કરશો તો આપણે જેટલા આપણે અહીંયા કટ લગાવેલ છે તેના ઉપર બધા ઉપર અહીંયા પર લાગી જશે એક સાથે. તમે એક સાથે અહીંયા પર લગાવીને અહીંયા પર વિડીયો સારો લગાડી શકો છો. જો મિત્રો આપણે આ વિડીયોની અંદરમાં આપણે ફેક્સ લગાવીશું. ફેક્સ લગાવવા માટે આપણે ફેક્સ ઉપર તમે ક્લિક કરી દો. અહીંયાથી તમારે જે તમે यहाँ પર સારું લાગે તે તમે ફેક્સ લગાવી શકો છો. નહીં તો આપણે હું લગાવશું તમારે અહીંયા પર લગાવી લેવાનું છે. તો બિલકુલ અહીંયા પર ઠેઠ છેલ્લે લાસ્ટમાં આવી જવાનું છે. અહીંયા પર તમને જોવા મળશે જીવ આગળ આવતું રહેવાનું છે. અહીંયા પર તમને અહીંયા પર ફેક્સ છે લાઈક એટ. તો તમે ત્યાંથી 1 થી 3 સુધી છે. તમે કોઈ બી પસંદ કરી શકો છો. હું यहाँ पर 3 નંબરનું यहाँ પર પસંદ કરી લીધું છે. અને આપણે શું જેટલો यहाँ પર વિડીયો પર લાંબો છે એટલે ખીચીને આપણે લઈ લેવાનું. ફરી આપણે ટુ અપ્લાય ઉપર કરશો તો બધા જેટલા यहाँ પર પાર્ટ છે એની અંદર બધા ઉપર લાગી જશે. તો મિત્રો તમે આવી રીતે આ બધી વિડીયો એડિટિંગ કરી શકો છો. બહુ સારો यहाँ પર તમને જે YouTube ની અંદર यहाँ પર ચાલશે તો બહુ સારો यहाँ પર લાગશે. તો તમે આવી રીતે વિડીયો એડિટિંગ કરી તમે ઓરિજિનલ ઉપર ક્લિક કરો. ઓરિજિનલ ઉપર ક્લિક કરશો તો यहाँ पर સાઇઝ તમારે જે તમારે કરવા માંગતો હોય ત્યાંથી સાઇઝ કરી ત્યાંથી તમે એક્સપોર્ટ માટે તીરનો ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરશો તો यहाँ પર તમને ત્યાંથી તમે ફૂલ HD કરી શકો છો. જે તમે રાખશો તો ત્યાંથી તમે MB ઓછા વધતી કરી શકો છો. यहाँ पर તમારા હિસાબથી તમે MB પ્રમાણે यहाँ पर वीडियो अपलोड कर શકો છો. તો यहाँ पर આપણે થોડા માટે यहाँ पर MB રાખીને ત્યાંથી અપલોડ यहाँ पर સેવ કરી દઈશું. તો यहाँ पर થોડો ટાઈમ લાગશે સેવ થતા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો ગમ્યો તો કોઈ પ્રોબ્લેમ છે તો મને કોમેન્ટ કરી શકો. તો મળશું ફરીથી.